ફિઝિક્સ 301ની અંદર આપ સૌનું સ્વાગત છે. તો ફિઝિક્સ 301ની અંદર આપણે યુનિટ 2ની અંદર બીજા નંબરનું ચેપ્ટર રિલેટિવિટી ચલાવ્યું હતું અને યુનિટ 3ની અંદર આપણે એટમ ચાલુ કર્યું હતું, એટલે કે એટોમિક સ્પેક્ટ્રા આપણે ચલાવી દીધું. ઓકે, પરંતુ એના અંદર આપણે શરૂઆતની થિયરીઓ બાકી રહી ગઈ, પણ હિસ્ટોરિકલ ક્વોન્ટમ થિયરી એન્ડ એટોમિક સ્પેક્ટ્રા એટોમિક એટમ આવે એટલે હિસ્ટોરિકલ ક્વોન્ટમ થિયરી કે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત કેવી રીતના થઈ, એનો ઇતિહાસ, તો એનો આપણે થોડો અભ્યાસ કરવાનો બાકી રહી ગયો હતો. એટલે એ આપણે આજના લેક્ચરમાં ચલાવશું. એટલે આપણે આ ચેપ્ટર પૂરું થશે યુનિટ 3ની અંદર. એના પછી યુનિટ 3ની અંદર ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, સ્ફટિક બંધારણ કરીને ચેપ્ટર એટલે ટોટલ આપણે આજે 1.5 યુનિટ પૂરા થશે. ઓકે, તો હિસ્ટોરિકલ ક્વોન્ટમ મિકેનિક્સમાં શું છે કે જ્યારે ક્લાસિકલ ફિઝિક્સ હતું તો એ ક્લાસિકલ ફિઝિક્સમાં કેવું હોય કે જે મોટા પદાર્થ હોય એના માટે આપણે બધા ન્યૂટનના નિયમોનું પાલન થતું હતું, પરંતુ જ્યાં ન્યૂટનના નિયમનું પાલન ન થાય ત્યાંથી આપણે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત થાય. તો જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત એ પ્લાન્ક નામના સાયન્ટિસ્ટે જ્યારે એનો કોન્સ્ટન્ટ આવ્યો ત્યાંથી આપણે ક્વોન્ટમ મિકેનિક્સ શરૂ થયું. એટલે પ્લાન્કે જે ફોટોનની વાત કરી, ફોટોન ઉર્જા E = hν, એને કરસ્પોન્ડિંગ આપણને ક્વોન્ટમ મિકેનિક્સ શરૂઆત થઈ. તો ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત ક્યાંથી થઈ કે જ્યારે કાળા પદાર્થમાં બધી જ ઉર્જા રેડિયેશન બહાર આવતું નહોતું, બધું અંદર જ શોષાઈ જતું હતું. તો એનું કારણ શું? તો એના માટે એ ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે કાળા પદાર્થને સમજાઈ શકાતો નહોતો. એટલે બ્લેક બોડી રેડિયેશનથી આપણે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત થાય. તો અહીંયા જો પહેલો પ્રશ્ન એવો હોય કે પ્રચલિત યંત્રશાસ્ત્ર વડે કઈ કઈ ઘટનાઓ સમજાવી શકાતી નથી. તો કઈ કઈ ઘટના હોય? તો કે તેના વડે પરમાણુની સ્થિરતા સમજાવી શકાતી નથી, કાળા પદાર્થના વર્ણપટને સંપૂર્ણપણે સમજાવી શકાતો નથી, પરમાણુના અસતત વર્ણપટની ઉત્પત્તિ સમજાવી શકાતી નથી, પરમાણુની બિનસાપેક્ષીયવાદ ગતિ સમજાવી શકાતી નથી. એટલે સાપેક્ષવાદ કહો, પછી એનો સ્પેક્ટ્રમ કહો, કાળા પદાર્થની અભ્યાસ, પરમાણુની સ્થિરતા, સ્ટેબિલિટી, આ બધાનો ખ્યાલ આપણે ક્લાસિકલ મિકેનિક્સથી મળતો ન હતો. ઓકે, આ 2 માર્ક્સમાં કદાચ પૂછાય ઘટનાઓ, તો યાદ રાખવાની. એના પછી આપણે કાળા પદાર્થના વિકિરણની વિસ્તૃત સમજૂતી આપો અથવા સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણની ઉર્જા ઘનતા અંગે પ્લાન્કનું સૂત્ર મેળવો. તો સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય? સૌપ્રથમ તો કે જે પદાર્થ તેના પર આપાત થતાં તમામ તરંગલંબાઈવાળા વિકિરણનું શું કરે? શોષણ કરી નાખે ને એના અંદરથી ક્યાંય ઉત્સર્જન થશે નહીં, ઓનલી ફોર શોષણ જ થાય, તો તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. આવો પદાર્થ વિકિરણના ઉત્સર્જન પણ સંપૂર્ણપણે કરી શકે છે, એટલે કે જેટલું શોષણ કરે એટલું એ ઉત્સર્જન પણ કરી શકે. તો આવા વિકિરણને કાળા પદાર્થનું વિકિરણ કહેવામાં બ્લેક બોડી રેડિયેશન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? બ્લેક બોડી રેડિયેશન કહેવાય. ઓકે, તો આ સંપૂર્ણ કાળો પદાર્થ એ એક આદર્શ ખ્યાલ એ શક્ય તો નથી, કારણ કે દરેક કાળા પદાર્થમાં સંપૂર્ણ શોષણ થાય એવું શક્ય નથી. એટલે એ એક આપણો આદર્શ, એટલે આપણે વિચારણા કહેવાય તો ચાલે. એટલે કે વાસ્તવમાં તો આવો કાળો પદાર્થ શક્ય નથી, પરંતુ કાળા પદાર્થના વિકિરણમાં તમામ તરંગલંબાઈ એટલે કે આવૃત્તિવાળા વિકિરણનો સતત પથરાયેલો હોય. તેની દિવાલમાં એક સૂક્ષ્મ કાણું પાત્ર લઈએ, જેની કેવિટી પોલાણ કહેવામાં આવે, તેને ધ્યાનમાં લઈએ. તો જ્યારે કેવિટીનું તાપમાન વધારવામાં આવે ત્યારે તેની અંદરની દિવાલો દ્વારા જે વિકિરણ ઉત્સર્જન પામે છે તે પાત્રની દિવાલ દ્વારા અનેક વખત શું થશે? પરાવર્તન થશે, એટલે પાછું આવી જશે પરાવર્તિત થઈને. એટલે પછી જે કઈ વિકિરણ બહાર આવે છે તે સંપૂર્ણ કાળા પદાર્થ ઉપર નિર્ભર કરે. ઓકે, તો કે હવે એ વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર જો વિદ્યુત ચુંબકીય તરંગો જુદી જુદી તરંગલંબાઈવાળા સ્થિત તરંગો ને સુસંગત સ્વરૂપે મળતા હોય, તો જે 2 છેડે તણાવ સાથે બાંધતા દોરીમાં સ્થિત તરંગો, તમે આગળ પણ ભણી ગયા, સ્થિત તરંગો આપણે કેવા હોય? એકદમ પેલા સમઘન અને લંબઘન ટાઈપના હોય, અને નહીં સંઘનન અને વિઘનન ટાઈપના હોય. શું હોય? સંઘનન અને વિઘનન ટાઈપના.
તો તેને અનુરૂપ આપણને તરંગો ઉત્પન્ન થતા હોય અંદર રેડિયેશનમાં. જો કેવિટીની લંબાઈ એલ લેવામાં આવે તો તેના સ્થિત તરંગોની શક્ય તરંગ લંબાઈ જે આગળ આપણે મેજર કરી છે M1માં લેમ્બડા બરાબર 2L/n એ આગળ આપણે મેજર કરેલું જ છે. કદાચ તમે તરંગો ચેપ્ટર ભણ્યું હશે તો તરંગો ચેપ્ટરમાં આપણે ચલાવ્યું હતું લેમ્બડા બરાબર 2L/n, n બરાબર 1, 2, 3 અલગ અલગ મળશે એમ આપણે એની તરંગ લંબાઈ મળ્યા કરશે. એટલે હવે આ જે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય તરંગવાદ અનુસાર આ સ્થિત તરંગોનું દરેક તરંગ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો મુક્તતાના અંશો રજૂ કરે. મુક્તતાના અંશો એટલે કે એ દરેક વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર માટે એ ફ્રીડમ બતાવે, એટલે કે કેટલા ડાયમેન્શન છે, 3 ડાયમેન્શન, 4 ડાયમેન્શન એ બતાવે. એટલે એને કરસ્પોન્ડિંગ આ કેવિટીમાં અનંત સંખ્યાના મુક્તતાના અંશો મળે. એટલે કે ઓલ ડાયમેન્શનમાં રેડિયેશન થતું એટલે એમાં તો ડાયમેન્શન વધારે, એટલે એને કરસ્પોન્ડિંગ આપણે મુક્તતાના અંશો પણ મેજર કરી શકાય. ઓકે, જો કેવિટીની પરિમિતિ ઉર્જાને અનંત સંખ્યાના મુક્તતાના અંશો વચ્ચે વહેંચવામાં આવે તો એક મુક્તતાના અંશ દીઠ 0 ઉર્જા મળે. એક મુક્તતાના અંશ દીઠ. તો આ મુશ્કેલીના નિવારણ માટે પ્લાન્કે એવું સૂચન કર્યું, જો આવી રીતના મુક્તતાના અંશો પ્રમાણે અમે વહેંચણી કરીને દરેકની ઉર્જા મેજર કરતા હતા તો એ ઉર્જા આપણને 0 મળતી હતી. પરંતુ એટલી બધી ઉર્જાની જગ્યાએ આપણને 0 મળે એનો મતલબ કે ક્લાસિકલ મિકેનિક્સમાં વડે આપણે એને સમજાવી શકાય નહીં. તો એના માટે પ્લાન્કે એક સૂચન આપ્યું કે કેવિટીની દિવાલો વિદ્યુત દ્વિધ્રુવીય દોલકોની બનેલી હોય અને તે કેવિટીના તાપમાન અનુસાર વિવિધ આવૃત્તિથી દોલન કરતા હોય અને તેના અનુરક્ષીને એનામાંથી ઉત્સર્જિત થતા હોય વિકિરણ જુદી જુદી આવૃત્તિના. એટલે કે ત્યાં આ દિવાલ પાસે શું બ્લેક બોડી રેડિયેશન, એની દિવાલ પાસે ડાયપોલ હોય, ડાયપોલના કારણે ત્યાં શું થશે, દોલન થશે. દોલનના કારણે ત્યાંથી ટેમ્પરેચર જેમ જેમ બદલાશે એમ કરસ્પોન્ડિંગ એની આવૃત્તિ રેડિયેશન ઉત્પન્ન થશે. આવું પ્લાન્કે કહ્યું હતું. તો આ પ્લાન્કની જે વિચારધારા અનુસાર આ વિકિરણ ઉર્જા કઈ સાથે સંકળાય, E બરાબર Nhν. જે ફોટોનનો જથ્થો એ ફોટોનના જથ્થાને કોઈ આવૃત્તિ હોય 1 તો એના ક્વોન્ટમ જથ્થો h ને ગુણાંકમાં લઈએ તો આપણે E1 મળશે. ન્યૂ આવૃત્તિ બદલાશે એમ એનર્જી પણ બદલાશે. આવૃત્તિને કરસ્પોન્ડિંગ એનર્જી આપણને અલગ અલગ મળશે કે અસતત સ્વરૂપે આપણે ઉર્જાઓ મળશે. ઓકે, તો આ ઉર્જાની અંદર તો અહીંયા આપણે ઉર્જા કેવી મળતી હતી, E બરાબર Nhν મળતી હતી. એને કરસ્પોન્ડિંગ આપણે 3 ડાયમેન્શનમાં વાત કરીએ કોઈ જગ્યાએ તો Nx, Ny અને Nz આપણે 3 એના વેક્ટર મળશે, યુનિટ વેક્ટર આપણે કહીએ તો પણ ચાલશે. તો 3 ડાયમેન્શન માટે આપણે 3 મળશે. ઓકે, તો હવે જો દરેક સ્થિત તરંગ એક મોડ ઓફ ઓસિલેશન દર્શાવે, ધારો કે n(1) અને કરસ્પોન્ડિંગ ઓસિલેશન આ મુક્તતાના અંશમાં ઓસિલેશન કરતું હોય. હવે જેમની આવૃત્તિ v અને v+dv વચ્ચે હોય એના મોડ્સ ઓફ ઓસિલેશનની સંખ્યા શું થશે, તો uv/dv થશે. એના બરાબર 8πv²c²L² × dv સમીકરણ નંબર 1 પ્રમાણે તમને મળશે. તો આ એક સમીકરણ તમારે પ્લાન્કે આવું સપોઝ કરેલું એ તમારે અહીંયા સ્વીકારી લેવાનું પહેલાં તો ઇક્વેશન, કારણ કે આ બધા સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ પ્રમાણે આવતા. તો જથ્થો હોય આપણે પાર્ટિકલનો જથ્થાની સંખ્યા ઉર્જા અથવા એની વેગ અથવા એની સંખ્યા મેજર કરવી તો એના માટે આપણે પાર્ટીશન ફંક્શનનો ઉપયોગ કરો z. એ બધું તમે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં આવશે. જ્યારે તમે ટીવાયમાં આવશે એટલે તમારે એની અંદર આ બધું ડિટેલમાં ભણવાનું આવશે. એટલે હાલ જો આ ફોર્મ્યુલા સાબિત કરવા જશો તો મોટી થિયરી થઈ જાય, એટલે આ સ્વીકારી લેવાનું. તો હવે જો કેવિટીને એકમ કદ દીઠ મોડ્સ ઓફ ઓસિલેશનની સંખ્યા લઈએ એટલે કે તમારે L³ એ શું દર્શાવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે કદ દર્શાવે. એટલે Lનું મૂલ્ય તમે 1 લો L³ તો તમને અહીંયા શું થશે, 8πv²c² × dv સમીકરણ નંબર 2 મળશે. હવે જો આ બોલ્ટ્ઝમેનના આંકડાશાસ્ત્ર એટલે કે સાંખ્ય આપણે ન કીધું સ્ટેટિસ્ટિકલ પ્રમાણે જેમની ઉર્જા nhν હોય તેવા દોલકોની સંખ્યા કેવી હશે, e⁻hnhν ભાગ્યા KT. ન્યૂ અથવા v કહો, ન્યૂ એટલે આવૃત્તિ જ આપણે ન્યૂ વડે દર્શાવે અથવા vને થોડો વાળી દેશો એટલે ન્યૂ બનશે. ઓકે, એટલે e⁻hnν એટલે -e⁻ e ભાગ્યા KT આવે.
બોલ્ટ્ઝમેનમાં આપણે તો અહીંયા આપણે ઈની જગ્યાએ NH મૂકી દીધા। તો આવા દોલકો માટે એની સંકળાયેલ ઉર્જા કેટલી હશે? તો ઝેડ પાર્ટીશન ફંક્શન ઝેડ વડે તમે ભાગી દેવો તો આ પાર્ટીશન ફંક્શન તમને e⁻⁻ હોય તો એને ઉર્જા વડે ગુણો NH ઇન્ટુ e⁻⁻ ભાગ્યા KT એટલે એટલી ઉર્જા તમને મળશે। પરંતુ એ કેટલી મળશે? n બરાબર 0 થી ઇન્ફિનિટી માટે બધી ઉર્જા હોય તો દોલકની કુલ ઉર્જા n બરાબર 0 થી ઇન્ફિનિટીમાં આપણે લઈ લેવા। તો આવા બધા જ દોલકની સંખ્યા પણ એટલી થશે। ઓકે, બધા દોલક માટે તો દોલકોની કુલ ઉર્જા તમારે સિગ્મા બરાબર n બરાબર 0 ટુ ઇન્ફિનિટી NH e⁻⁻ ભાગ્યા KT થશે। તો એની સંખ્યા ઉર્જા એટલી થશે, સંખ્યા કેટલી થશે? સંખ્યા તમારે e⁻⁻ ભાગ્યા KT જેટલી થશે। એટલે તેથી એક દોલકની સરેરાશ ઉર્જા કેટલી થશે? તો આ બધા જેટલી ટોટલ ઉર્જા એને તમે એની સંખ્યા વડે ભાગી દો તો આ આપણે શું એક પ્રકારનું ફંક્શન આ n એ પાર્ટીશન ફંક્શન દર્શાવે। તો ટોટલ એનર્જી સ્મોલ e કેવા મળશે? સિગ્મા NH e⁻⁻ ભાગ્યા KT ભાગ્યા સિગ્મા e⁻⁻ ભાગ્યા KT। તો સમીકરણ નંબર 3 મળશે। તો હવે આનું સ્વરૂપ નાનું કરવું હોય તો શું કરશો તમે? તો વાળું ટર્મ હે e⁻⁻ ભાગ્યા KT બરાબર x સપોઝ કરી લઈએ। ઓકે, અહીંયા x કર્યું આપણે સ્ટેટિસ્ટિકલમાં z સપોઝ કરતા હોય કારણ કે પાર્ટીશન ફંક્શન કહેવાય એટલા માટે। તો e બરાબર શું થશે? ઉપર આ e⁻⁻ ભાગ્યા KT ની જગ્યાએ x મૂકાશે તો x⁻n થશે। ઓકે, નીચે પણ x⁻n થશે। h કોમન કાઢી નાખીએ તો n બરાબર 0 to ઇન્ફિનિટી ઉપર n x⁻n થશે, નીચે x⁻n થશે સમીકરણ નંબર 5 પ્રમાણે। ઓકે, હવે જો આ સમીકરણ 5માં જો ઉપરનું પદ એનું સાદુરૂપ આપીએ n બરાબર 0 ટુ ઇન્ફિનિટી n x⁻n તો તમને ખબર x⁻n હોય તો તમને x વત્તા 2x² વત્તા 3x² એનું એક્સપાન્શન મળે। તો બધામાંથી x કોમન નીકળે તો x બહાર કાઢીએ તો અંદર શું વધશે? 1 + 2x + 3x²। ઓકે, x⁻n નું 1 + x + x² એ રીતના મળે પણ આગળ n એટલે n બરાબર 1 2 3 મૂકેલા। ઓકે, એટલે તમને x ઇન્ટુ x માઇનસ 1 - x ની -2 ઘાત મળશે। ઓકે, આ એક્સપાન્શન શેનું બતાવે? 1 + 2x + 3x² 1 - x નું -2 ઘાત। આ કઈ રીતના કરશો? તમારે એક્સમાં ક્રમશઃ સંચય આવે તો એને કરસ્પોન્ડિંગ આનું વિસ્તરણ તમે કરી શકો। એનું ક્રમશઃ સંચયના પ્રમાણે એનું ફોર્મ્યુલા તમારે આવે C કરસ્પોન્ડિંગ। તો એનું જો પોલિનોમિયલની સિરીઝ તમે આપશો, એક્સપાન્શન કરશો એટલે તમને ઉપરોક્ત સમીકરણ 6નું ઉપરનું તમને એનું એક્સપાન્શન મળશે। આ તમે મેથેમેટિકલમાં તમે સોલ્યુશન કરવું હોય તો કરી શકાય। ઓકે, અને ન ફાવે તો મને વોટ્સઅપમાં કહેજો એટલે આપણે એનું સોલ્યુશન કરશું। હાલ તો આગળ જઈએ તો સિગ્મા n બરાબર 0 ટુ ઇન્ફિનિટી x⁻n નું પણ એ રીતના એક્સપાન્શન થશે 1 + x વત્તા x² વત્તા x³। ઓકે, એટલે એનું પણ 1 - x ની -1 ઘાત બતાવે। પેલામાં આગળ 2 ને એ બધું આવતું હતું એટલે અહીંયા -2 હતું, અહીંયા -1 આવશે સમીકરણ 7। તો આ બંનેનું જે સાદુરૂપ છે ને એની કિંમત સમીકરણ 6 અને 7ની કિંમત સમીકરણ 5માં મૂકી દો તો તમને ઉર્જા E બરાબર h ઇન્ટુ x 1 - x ની -2 ઘાત અને 1 - x ની 1 ઘાત। એટલે નીચે પેલું ઉપર -2 એ નીચે આવશે તો સ્ક્વેર થશે, નીચે અહીંયા માઇનસ નહીં આવે પ્લસ આવશે, નીચે h x ગુણ્યા 1 - x ઉપર જશે અને 1 - x નો વર્ગ નીચે આવશે। તો 1 - x ઉપર નીચે એકવાર જતા રહેશે નીચે 1 - x વધશે એટલે એનર્જી E બરાબર h⁻x ભાગ્યા 1 - x વધે। જો x ની કિંમત આપણે અલગ અલગ અહીંયા આપણે x ની કિંમત જે સપોઝ કરી હતી e⁻⁻ ભાગ્યા KT એને અહીંયા x ની જગ્યાએ મૂકી દઈએ તો h e⁻⁻ ભાગ્યા KT 1 - e⁻⁻ ભાગ્યા KT એટલે ઉપર h છે। ઓકે, e⁻ વાળા ટર્મને નીચે લાવી દઈએ તો નીચે શું હશે? e⁻h ભાગ્યા KT -1। તો આવી એનર્જીનું ફોર્મ્યુલા તમને મળશે। સ્ટેટિસ્ટિકલમાં આ સૂત્ર તમે સાબિત કરેલું હોય અને અહીંયા ઇઝીલી સાબિત થઈ જાય ક્વોન્ટમ મિકેનિક્સના નિયમ પ્રમાણે। ઓકે, એટલે સમીકરણ 8 તમને ઇઝીલી અહીંયા મળી જતું હોય। તો આ
ન્યૂ અને ન્યૂ પ્લસ ડીવી વચ્ચે આવૃત્તિના દોલકોની કેવિટીના એકમ કદ દીઠ જે ઉર્જા એ ઉર્જા કેટલી હશે? કુલ દોલકોની સંખ્યા અને એક દોલકની સરેરાશ ઉર્જા વડે ગુણી આ જે ઉર્જા મળી સરેરાશ અને એની સંખ્યા n વડે ગુણશો એટલે તમને ટોટલ એકમ કદ દીઠ એની ઉર્જા મળી જશે દોલકની. તો યુવી ડીવી બરાબર શું મળશે? 8π(v²) ભાગ્યા c². તો હતું તમારે એકમ કદ દીઠની જગ્યાએ એને આ ઈની એનર્જી મૂકી દો તમે, તો એનર્જી ઈ મૂકશો એટલે hν ભાગ્યા સૂત્ર તમારે વધારાનું એડ થશે. ઉપરોક્ત સમીકરણ તમે જોયું જ હશે, પહેલું જ સમીકરણ આપણે લીધું હતું. એના પછી આપણે બીજું સમીકરણ, એ બીજા સમીકરણને કરસ્પોન્ડિંગ આપણે એને ઉર્જાને કરસ્પોન્ડિંગ આપણે એની સંખ્યાને ગુણશો એટલે આ સંખ્યા આપણે દર્શાવતી હતી, તો એકમ કદ દીઠ એની ઉર્જા મળી જાય સમીકરણ 9 પ્રમાણે. ઓકે, એમાં કશું ખબર ન પડે તો મને કહેજો. ઓકે, જો બંને બાજુ ડીવી પણ છે એટલે ડીવી નિકાલ લખીએ તો શું થશે? ન્યૂ આવૃત્તિવાળા વિકિરણ માટે ઉર્જા ઘનતા કેટલી છે? એકમ કદ દીઠ ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ જે ઉર્જા મળે આપણે એ ઉર્જા ઘનતા કહેતા. યુવી બરાબર શું થશે? 8πv² ભાગ્યા c³ hν ભાગ્યા e⁻hν kT-1 સમીકરણ નંબર 10 મળશે. તો આ સમીકરણ 10 પરથી આપણે તરંગ લંબાઈના સંદર્ભમાં પણ એ સમીકરણ લખી શકાય. તો યુ લેમ્બડા પણ લખી શકાય. તો યુ લેમ્બડા લખશો એટલે તમારે ન્યૂને તમારે લેમ્બડામાં ફેરવવા પડે. તો ન્યૂને લેમ્બડામાં કઈ રીતના ફેરવશો? ન્યૂ બરાબર c ભાગ્યા લેમ્બડા થાય. આવૃત્તિ f બરાબર c ભાગ્યા લેમ્બડા, એટલે અહીંયા એફની જગ્યાએ આપણે ન્યૂ લીધા. તો ન્યૂ બરાબર c લેમ્બડા થશે. તો એનો ઉપયોગ કરો. પરંતુ અહીંયા નીચે c તો છે, c³ છે અને ઉપર v² તો બંનેને આપણે નીચે તો c² ને એમને એમ રાખો, ઉપર hν² અને c² ભાગ્યા લેમ્બડા² થાય. નીચે લેમ્બડા² આવશે, c² ઉપર આવે, નીચે એક c વધી ગયા, નીચે એક c વધશે ને તમારે, એટલે c વડે તમે ઉપર નહીં વધે, કારણ કે hν પાસે પણ એક v છે અને v² છે એટલે v³ ભાગ્યા c³ થયો. તો અહીંયા c² ભાગ્યા લેમ્બડાની 3 ઘાત થશે. તો લેમ્બડાની 3 ઘાત નીચે આવશે રહી. ઓકે, અને hc ભાગ્યા લેમ્બડાની 3 ઘાત. ઓકે, લેમ્બડાની 3 ઘાત અને e⁻hc ભાગ્યા લેમ્બડા kT, એટલે એમાં પણ ન્યૂમની કિંમત મૂકશો તો એમાં પણ તમારે લેમ્બડાવાળી ટર્મ આવશે, તો એ પણ બહાર આવશે, લેમ્બડાની 5 ઘાત થશે. ઓકે, તો યુ લેમ્બડાનું સમીકરણ નંબર 11 પ્રમાણે સૂત્ર મળશે, જ્યાં તમારે ખાલી ન્યૂની જગ્યાએ c ભાગ્યા લેમ્બડા કિંમત મૂકશો એટલે આ મળી જશે. ન ખબર પડે તો મને વોટ્સઅપમાં પૂછજો. સમીકરણ 10ને સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણની ઉર્જા ઘનતા અંગે પ્લાન્કનું સૂત્ર કહેવાય, જે કાળા પદાર્થના વિકિરણના પ્રયોગના સંદર્ભમાં સુસંગત છે. ઓકે, તો આ પ્લાન્કના સૂત્ર પરથી રેલે જીન્સનો નિયમ આવ્યો હતો. તો એ શું દર્શાવે? રેલે જીન્સે શું કીધું હતું પ્લાન્કના સૂત્ર ઉપરથી? એણે ઓછી આવૃત્તિવાળા વિકિરણના સૂત્ર સાબિત કર્યું હતું કે જ્યારે hν ભાગ્યા kT બહુ જ નાનો હોય 1 કરતાં, એટલે ઓછી આવૃત્તિ ના વિકિરણ હોય, તો e⁻hν ભાગ્યા kT બરાબર 1 + hν kT થાય. e⁻expansion x હોય તો 1 + x + x² મોટા પદોને અવગણી દેવાના. ઓકે, તો યુવી બરાબર શું થશે? 8πv² ભાગ્યા c³ ઉપર hν વધશે, નીચે પણ hν વધશે, કારણ કે e⁻hν ભાગ્યા kTનું આપણે એક્સપાન્શન કરી દઈએ તો hν એટલે hc ભાગ્યા kT આવશે. ઓકે, તો એને કરસ્પોન્ડિંગ આપણે એનું સાદું રૂપ મળશે. તો યુવીને તમે કરતા કરશો એટલે તમને 8πv²/c³ kT મળશે. hν નીકળી જાય એટલા માટે. તો જો અહીંયા તમારે v² ભાગ્યા c³ તો kTને અંદર લખી દો, 8π kT × v² ભાગ્યા c³ આવશે યુવીનું. તો આ જે સમીકરણ આપણે યુવી પ્રોપોર્શનલ ટુ v²નું સમીકરણ મળે, પ્રોપોર્શનલ ટી પણ કહેવાય. તો રેલે જીન્સનું સમીકરણ દર્શાવે. તમને આવા કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં પૂછે કે રેલે જીન્સની ઉર્જા યુ એ તાપમાનના કેવાય તો સમપ્રમાણમાં આવે, તો એના ઉપરથી આપણે કહી શકાય. એના પછી વિનનો નિયમ આવ્યો, તો એને ઊંચી આવૃત્તિ માટે આવ્યો, એટલે કે નાની તરંગ લંબાઈ. તો એમાં શું હશે? 1 કરતાં મોટી હશે મૂલ્ય. e⁻hc લેમ્બડા kT 1 કરતાં મોટો હોવો જોઈએ. તો એ 1ને સાપેક્ષમાં કેવો ગણાય? મોટું હોય તો 1ને આપણે અવગણી શકાય. એટલે આપણે 1ને અવગણીએ તો પેલા સમીકરણ નંબર 10માં તમારે 11, સમીકરણ નંબર 11માં તમે 1ની સાપેક્ષમાં આ e⁻hc લેમ્બડા kTને તમે અવગણી નાખો તો તમને 1 જ મળશે. નીચે ઉપર એનું પદ છે e⁻hc લેમ્બડા kT, નીચે
e⁻⁻⁻ પણ લેમ્ડા કેટી -1 હતું તો એને 1ની સાપેક્ષમાં ગણો તો 1 થઈ જાય નીચેનું પદ તો. એટલે તમે સમીકરણ નંબર 11માં તમને આવું સૂત્ર મળશે યુ લેમ્ડાનું. તો અહીંયા જુઓ એ ટીના કેવું હોય આ ઉર્જા -e⁻1/t કરસ્પોન્ડિંગ તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં વિનનો નિયમ. તો આ પણ યાદ રાખજો ઊંચી આવૃત્તિ માટે જો સંબંધ કઈ રીતનો હોય એના પછી આવશે વિન્સનો સ્થાનાંતરનો નિયમ. તો સ્થાનાંતર એટલે કે આ જે યુ લેમ્ડા આપણે મળ્યો એનું લેમ્ડાની સાપેક્ષે વિકલન કરો તો આપણે લેમ્ડા મેક્સિમમ મેજર કરી શકાય. તો લેમ્ડા મેક્સિમમ ટી બરાબર CH/R ગુણ્યા 1/4.965 મળે જે બીનું મૂલ્ય દર્શાવે. બી કેવું એક કોન્સ્ટન્ટ એટલે લેમ્ડા એમ ટી બરાબર અચળ મળે. લેમ્ડા એમ ટી બરાબર અચળ એ વિન્સ સ્થાનાંતરનો નિયમ બતાવે. ઓકે, એના પછી પ્લાન્કના સૂત્ર ઉપરથી પાછું સ્ટીફન બોઝમેન નામના વૈજ્ઞાનિક પણ એક નિયમ આપ્યો. તો એણે શું કર્યું તો જે આપણે સમીકરણ નંબર 11 સાબિત કર્યું હતું રેલેનું નિયમમાં એમાં લેમ્ડા બરાબર 0 થી લેમ્ડા બરાબર ઇન્ફિનિટીના ગાળામાં નિયત સંકલન કરતાં કુલ ઉર્જા ઘનતા એમને મળી. યુ લેમ્ડાની આપણે કુલ ઉર્જા ઘનતા કેટલી થશે તેને 0 થી ઇન્ફિનિટીમાં બોઝમેને શું કર્યું સંકલન કર્યું. એટલે તમે યુ લેમ્ડાની કિંમત મૂકી દો તો કઈ હતી 8π/CH અંદર કૌંસની અંદર CH હતો HC હતું તો HC લખો 1/λ ની 5 ગુણ્યા 1/e⁻⁻ પણ લેમ્ડા કેટી -1 d લેમ્ડા. તો જે કોન્સ્ટન્ટ એને બહાર રાખ્યા. અહીંયા જો તમે e⁻1 ને તો 1 - કરવા જશો તો માઇનસ કોમન આવશે તો -12 આવી ગયું. ઓકે, તો સંકલનની અંદર 1 થઈ જશે. હવે જો આ જે 1 થયું એને ઉપર લઈને જાઓ તો -1 ઘાત થશે. એટલે આ -1 ઘાતથી અને તમને ખબર 1 - x ની -1 હોય તો ઉપર આપણે એક્સપાન્શિયલમાં લખ્યું તો 1 + x + x² થશે. તે પ્રમાણે એનું સાદુરૂપ આપો તો 1 + e⁻⁻⁻ પણ લેમ્ડા કેટી વત્તા e⁻²h પણ લેમ્ડા કેટી એના સાદુરૂપ મળશે. હવે આ સાદુરૂપ આપ્યું એમાં જો પહેલું ટર્મ 1 વાળું હતું તો એનું તો સંકલન તમે કરી શકો. લેમ્ડાની 5 ઘાત ઉપર જાય એટલે -5 થશે. ઘાતમાં વધારો જેટલી ઘાત થાય એટલે -5નો વધારો થાય એટલે 1 વધે એટલે -4 થાય ભાગ્યા -4 એટલે પહેલાંનું સંકલન તો મળી જાય. એ રીતના હવે બીજાનું તો સાદુરૂપ આપો તો બીજામાં પણ આવું હોય e⁻⁻ને કરસ્પોન્ડિંગ તમને મળશે. તો આ આખાનું તમે સંકલનનું સાદુરૂપ આપશો એટલે તમને u બરાબર 8/15 π/5 k⁴ t⁴ ભાગ્યા c⁴ ઇન્ટુ h⁴ મળશે. એટલે કે જે ઉર્જા મળે ઉર્જા ઘનતા આપણે એ t⁴ પ્રોપોર્શનલ ટુ મળે. એટલે સ્ટીફન બોઝમેનનો નિયમ પૂછે 1 માર્ક્સમાં તો પણ યાદ આવે u પ્રોપોર્શનલ ટુ t⁴. ઓકે, હવે આમાં કઈ સ્ટેપમાં ખબર ન પડી તો મને જાણ કરજો. હવે જો આ ક્વોન્ટમ મિકેનિક્સ હતી એની પણ થોડી મર્યાદા હતી. એના પછી આપણે નવું ક્વોન્ટમ મિકેનિક્સ આઇન્સ્ટાઈને શરૂઆત કરી હતી. એટલે આમાં કઈ મર્યાદાઓ તો કે એના ઉપયોગો પહેલાં તો જોઈ લઈએ કે આ વાતથી H2 પરમાણુ આપણે જે પરમાણુની સ્થિરતા નથી સમજાવી શકતા, વિકિરણ વિશેનો વિકિરણના વણપટનો અભ્યાસ નહોતો સમજાવી શકતા, સૂક્ષ્મ બંધારણ નહોતું સમજાવી શકાતું. એ આ ક્વોન્ટમ વાતથી આપણે પ્લાન્કના જે આ પ્લાન્ક અને એના સાથીદારોએ જે નિયમો આપે એમનાથી એ સમજાવી શકાયું. પછી એનાથી આપણે સિમ્પલ હાર્મોનિકલ ઓસિલેટર, રિજિડ રોટેટર, પાર્ટિકલ ઇન બોક્સ એટલે બોક્સ નોર્મલાઇઝેશન, આપણે વેવ પેકેટ લઈ એના પાર્ટિકલ કઈ પોઝિશનમાં એટલે પોઝિશન અને મોમેન્ટમની પણ ઘટનાઓ સમજાવી શકાય. એટલે આ બધા એના ઉપયોગો હોય. પરંતુ એની મર્યાદા શું છે તો કે H2 પરમાણુ છે તો એને પરમાણુને સમજાવવામાં નિષ્ફળ. H2ને તો સમજાવી શકીએ પરંતુ એ જેમ જેમ આગળ જઈએ હિલિયમ ને એ બધા આવશે એના માટે એનું બંધારણ સમજાવી શકાયું નહીં, ખાલી ઓનલી ફોર હાઇડ્રોજન માટે સમજાવી શકાયું. એટલે કે આ જે વણપટ રેખાની તીવ્રતા સમજાવી શકાતી નથી. અને બોહરના મત મુજબ સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી તો તે ખ્યાલ પણ સૈદ્ધાંતિક પુષ્ટિ મળતી નથી. એટલે કે સ્થિર કક્ષામાં તો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતા ન હોય તો સ્થિર કક્ષા જ શક્ય નથી, તો આવું શક્ય જ નથી. એટલે કે પ્લાન્કના જે અચળાંક Hનું ક્વોન્ટમ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. H → 0 લેવામાં આવે તો ક્વોન્ટમવાદ ક્લાસિકલવાદમાં પરિણામે. જો Hનું મૂલ્ય 0 મૂકી દો દરેક જગ્યાએ ક્વોન્ટમ મિકેનિક્સમાં તો એ બધું ક્લાસિકલ ફિઝિક્સમાં ફેરવાઈ જાય. એટલે બધું Hથી શરૂઆત થાય.
એટલે પ્લાન્કનો અચળાંકથી જ આપણે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત થતી હોય, એટલે એનું ખૂબ જ મહત્ત્વ હોય એચનું, એટલું યાદ રાખજો. અમુક મર્યાદાઓ રહી કે એચ સિવાયના બીજા એટમ માટે આપણે સમજાવી નહીં શકાતું, પરંતુ એના માટે એને એચને સમજાવવા માટે પણ એચની જરૂર પડે. એટલે ઉર્જા માટે જે ક્વોન્ટમ મિકેનિક્સ જ્યાં જ્યાં આવશે ત્યાં આપણે એચનો અભ્યાસ કરવાનો જ છે. હવે જો એના પછીના આજના લેક્ચરમાં જો આપણે અહીંયા સુધી, એટલે આપણે આજના લેક્ચરમાં યુનિટ 3ની અંદર આ પહેલું ચેપ્ટર, યુનિટ 2ની અંદર બીજું ચેપ્ટર, એટલે ટોટલ 2 ચેપ્ટર ચાલ્યા. 301ની અંદર ટોટલ 2 ચેપ્ટર. એટલે આના અંદર આપણે હવે કેટલું બાકી રહ્યું, તો આ યુનિટ 3નું એક ચેપ્ટર બાકી, યુનિટ 2નું એક ચેપ્ટર, એટલે 2 ચેપ્ટર આ બાકી અને યુનિટ 1 આખું બાકી. એટલે ટોટલ બે યુનિટ જેટલા આપણે બાકી, એક યુનિટ પૂરું થઈ ગયું 301ની અંદર, અને 302ની અંદર પણ આપણે ટોટલ 2 યુનિટ પૂરા થઈ જવા આવ્યા, એટલે એક જ યુનિટ બાકી. એટલે આપણે સિલેબસ તો પૂરો થઈ જ જશે, પરંતુ અને સ્ફટિક બંધારણમાં પણ આપણે થોડો ઘણો વાત કરી હતી, લેટિસ સ્પેસીસની સ્ફટિક બંધારણની વાત કરી હતી, પ્રિમિટિવ સેલની વાત કરી હતી. ઓકે, તો એને કરસ્પોન્ડિંગ આપણે બીસીસી ને એફસીસી એના બધા પેકિંગ ફ્રેક્શન એનો અભ્યાસ આપણે કરવાનો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. કે આજના લેક્ચરમાં અત્યારે અહીંયા સુધી જ રાખો, બાકીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.